અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો. શહેરના અનેક વિસ્તારોમાં ઝરમરથી મધ્યમ વરસાદ વરસતા બફારામાંથી લોકોને રાહત મળી. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 2 દિવસ રહેશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી. ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદ સાથે રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે, જેને પગલે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે વાવ, થરાદ અને બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદમાં આજે સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. हेवी रेनफॉल की वार्निंग अरावली और महिसागर डिस्ट्रिक्ट के लिए है, और इसके साथ ही हेवी रेनफॉल की वार्निंग बनासकांठा, वाव-थराद, इसके साथ ही दाहोद और पंचमहाल डिस्ट्रिक्ट के लिए है. 11 ઓગસ્ટે પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અરવલ્લી ઉપરાંત મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી. આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જોકે 13 ઓગસ્ટ બાદ મેઘરાજા નાનો વિરામ લઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો 13 ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર ઉપરાંત વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે 14 અને 15 ઓગસ્ટે હવામાનમાં ઉઘાડ નીકળવાની શક્યતા છે અને આ દરમિયાન ચોમાસામાં બ્રેક જોવા મળી શકે છે. બીજી તરફ 13-14 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે, જેની અસર પૂર્વ ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. ત્યારબાદ 17, 18 અને 19 ઓગસ્ટે ફરી રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે, જ્યારે 22-23 ઓગસ્ટથી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વધવાની શક્યતા છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આણંદના ખંભાતના ઉંદેલ ગામની 2000 વીઘા જમીન પાણીમાં. ઉંદેલની ચોમાસાની તો સીઝન ઠીક, પણ શિયાળાની સીઝનમાં કામ થાય એવું નથી, એટલું પાણી ભરેલું છે. વર્ષથી અમે આ ધારાસભ્યોને બધાને કહીએ છીએ, તૂટીને આવે છે, પાણી જોઈને જતા રહે, કોઈ નિકાલ કરતા નથી. પોતાના જ ખેતરમાં પાણીમાં ઉભેલા ખેડૂતો છે આણંદ જિલ્લાના ખંભાતના ઉંદેલ ગામના. ઉંદેલ ગામના ખેતરો જળબંબાકાર બન્યા. વરસાદના વિરામ બાદ પણ ખેતરોના પાણી ભરાયેલા છે. ઉંદેલ ગામની 15 સુધી 2000 વીઘા જમીનમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી. પાણી ભરાવાને કારણે ખેડૂતોના ઘરો ડૂબી ગયા છે અને ખેડૂતોને મુશ્કેલી વધી છે. ખેડૂતો શું કરવું અને કઈ દિશામાં જવું તે ગંભીર પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે. ઉંદેલ ગામની વિરાય માથા પાસે આવેલ સીમ વિસ્તારની 2000 વીઘા ખેતીની જમીનમાં છેલ્લા 7 વર્ષથી દર વર્ષે ભારે વરસાદના કારણે આ જ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વહીવટીતંત્રને આ પાણી નિકાલ માટે અનેક રજૂઆતો કરી છે, છતાં તેનો કોઈ નિકાલ નથી આવ્યો. આ પાણી ક્યારેય સુકાતું જ નથી અને ચોમાસાની ખેતી સાથે સાથે શિયાળાની ખેતીને પણ અતિ નુકસાન કરે છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે પાણી નિકાલ માટે સરકારમાં રજૂઆત કરી છે અને સિંચાઈ વિભાગના અધિકારીઓને પણ નિરીક્ષણ કરી લીધું છે. ટૂંક સમયમાં આ સમસ્યાના નિકાલની ખાતરી પણ તેમણે આપી. પાણીના નિકાલ માટે 7 કિલોમીટર જેટલી પાઇપલાઇન મારફતે આણંદ મોગરી કાંસમાં એ પાણીનો નિકાલ આવનારા સમયમાં કરવામાં આવશે. ભરૂચના જંબુસરમાં ખાતર માટે લાઈન. રાતથી જ ખાતર ડેપો બહાર ઊભા, લાઈનમાં મૂક્યા ચપ્પલ. ભરૂચના જંબુસરમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. ખાતરની અછતની સ્થિતિ વચ્ચે ખેડૂતોને ખાતર લેવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ એવી બની કે ખેડૂતો રાતથી જ ખાતર વિતરણ કેન્દ્ર બહાર ધામા નાખીને બેઠા હતા. સવાર થતાં જ વિતરણ કેન્દ્ર બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. દરેક ખેડૂત ખાતરનો જથ્થો મેળવવા માટે પોતાના નામની રાહ જોતો જોવા મળ્યો. કેટલાક ખેડૂતોએ પોતાની વારી જળવાઈ રહે તે માટે અનોખો રસ્તો અપનાવ્યો. ખેડૂતોએ ચપ્પલની લાઈન લગાવી પોતાનો નંબર જાળવી રાખ્યો, જેના કારણે વિતરણ કેન્દ્ર બહાર ચપ્પલોની લાઈન પણ જોવા મળી હતી. વિતરણ કેન્દ્ર પર અંદાજે 2000 જેટલી ખાતરની ગુણીનો સ્ટોક હોવાનું જાણવા મળ્યું.
તેમ છતાં મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે ઉમટી પડતા લાંબી કતારો સર્જાય. ખેડૂતનું કહેવું છે કે સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ ન થાય તો ખેતીના કામકાજ પર સીધી અસર પડી શકે છે. ખાસ કરીને વાવણી અને પાકની જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. જંબુસર આસપાસના વિસ્તારોમાં ખેડૂતોની જરૂરિયાત મુજબ વધુ પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. રાજ્યમાં અત્યાર સુધી 72.47 લાખ હેક્ટરમાં વાવેતર કપાસ મગફળી ખેડૂતની પહેલી પસંદ. ગુજરાતમાં ખરીફ સિઝન 2026નું વાવેતર હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 72.47 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારના આશરે 85% છે. ખરીફ સિઝનમાં ખેડૂતોની પહેલી પસંદ કપાસ અને મગફળી રહ્યા છે. કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં, જ્યારે મગફળીનું 20.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું. બંને પાકનું કુલ વાવેતર 57%થી વધુ યોગદાન છે. આ ઉપરાંત 3 લાખ હેક્ટરમાં સોયાબીન, 84,510 હેક્ટર વિસ્તારમાં અડદનું વાવેતર થયું. અન્ય પાકોની વાત કરીએ તો ડાંગરનું 7.61 લાખ હેક્ટર, મકાઈનું 2.68 લાખ હેક્ટર અને તુવેરનું 2.38 લાખ હેક્ટરમાં વાવેતર થયું. રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ વાવેતર 11.99 લાખ હેક્ટર સુધી પહોંચ્યું. ખાસ વાત એ છે કે જુવારનું વાવેતર ગત વર્ષની સરખામણીએ લગભગ બમણું થયું. ગયા વર્ષે સમયગાળામાં 6,581 હેક્ટર સામે આ વર્ષે 12,402 હેક્ટરમાં જુવારનું વાવેતર થયું છે. આમ ગુજરાતમાં ખરીફ વાવેતર પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે અને કપાસ, મગફળી, સોયાબીન તથા અડદ જેવા પાકોમાં ખેડૂતોનો ઉત્સાહ આ વર્ષે પણ ખાસ જોવા મળી રહ્યો છે. નર્મદાના સાગબારામાં જંગલ જમીનના હકનો મુદ્દો ગરમાયો છે. 12 ગામના આદિવાસી ખેડૂતો ઢોર ઢાંખર સાથે સતત 3 દિવસથી ધરણા પર બેઠા છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી જમીન પર ખેડાણ કરી રહ્યા છે અને હવે જમીનના હક માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. જે દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ખેડૂતોની રજૂઆત કરી હતી. બીજી તરફ મુખ્યમંત્રીએ વન મંત્રી અને ફોરેસ્ટ વિભાગ સાથે ચર્ચા કરી નિર્ણય કરવાની ખાતરી આપી છે. સુરત મહાનગરપાલિકાને ખાડીપુરથી 10 કરોડનું નુકસાન, 110 બસ ડૂબી હતી પાણીમાં. પણ કરોડોનું નુકસાન પહોંચાડાઈ રહ્યું છે. શહેરમાં આવેલા પૂરના પાણીમાં 33 ઈવી બસ સહિત કુલ 110 બસ ડૂબી ગઈ હતી, જેના કારણે સુરત સિટી બસ સેવાને અંદાજે 10 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો હોવાનો દાવો છે. દાવો છે કે 7 જુલાઈના રોજ પૂરનું પાણી ભરાતા બસો લગભગ 12 કલાક સુધી પાણીમાં ડૂબેલી રહી. લાંબા સમય સુધી પાણીમાં રહેવાને કારણે ખાસ કરીને ઈવી બસોની મોંઘી બેટરીને મોટું નુકસાન થયું છે. માત્ર બેટરી જ નહીં, બસોની ટ્રેક્શન, મોટર અને સ્ટીયરિંગ સિસ્ટમમાં પણ પાણી ઘૂસતા અનેક પાર્ટ્સને નુકસાન થયું છે. હવે બસોને ફરી રસ્તા પર દોડતી કરવા માટે બેટરી સહિતના અન્ય મોંઘા પાર્ટ્સ બદલવાનો મોટો ખર્ચ થશે. બીજી તરફ બસ સેવા ખોરવાતા રોજિંદી મુસાફરી કરતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને 15,000થી વધુ નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે રોજની અવરજવર મુશ્કેલ બની છે. સિટી બસ સેવા પર નિર્ભર મુસાફરો માટે બસો લાંબા સમય સુધી બંધ રહેતા વૈકલ્પિક વાહન વ્યવહારનો સહારો લેવો પડી રહ્યો છે. આમ પૂરનું પાણી માત્ર શહેરના રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો સુધી જ સીમિત નુકસાનને અટકાવી નથી રહ્યું, પરંતુ સુરતની જાહેર પરિવહન વ્યવસ્થાને પણ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યું છે. વાપીમાં સિટી બસ સ્ટેન્ડ પરિસરમાં કાદવ જ કાદવ, મુસાફર પરેશાન. વાપીમાં વરસાદી માહોલ વચ્ચે મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સ્ટેન્ડની દયનીય સ્થિતિ સામે આવી. રેલવે સ્ટેશન નજીક બનાવવામાં આવેલા સિટી બસ સ્ટેન્ડમાં વરસાદ પડતા જ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે બસની રાહ જોતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાપી શહેરમાં લોકોને ઓછા ખર્ચે મુસાફરોની સુવિધા મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ બસ સ્ટેન્ડ પર પાયાની સુવિધાના અભાવે મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી છે. આરોપ છે કે સામાન્ય વરસાદ પડતા બસ સ્ટેન્ડના સમગ્ર પરિસરમાં પાણી ભરાઈ જાય છે અને તેના કારણે કિચડ સર્જાય છે. બસમાં ચડવા કે ઉતરવા માટે મુસાફરોને કાદવમાંથી પસાર થવાની ફરજ પડે છે, તો બસની રાહ જોતા મુસાફરો માટે પણ ઊભા રહેવું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને દિવ્યાંગ મુસાફરોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર